ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો લેક ઝોન ખાતે પિકનિક પર આવ્યા હતા. બોટિંગ કરવા માટે બાળકો બોટમાં ચડ્યા અને બાળકો છે ખેલકૂદ કરતા હોય, એક બાજુ વજન વધી ગયું, એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડેલ છે. તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા, છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે. નાના બાળકો હોય 3-4 મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મૂવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે. કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી, પણ 5 થી 6 બોડી અંદરથી કાઢવામાં આવી છે.